મિત્રો ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોયલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે બેલીફ ભરતી છે એના વિશે આપણે ઘણા ટાઈમથી લેક્ચર ચાલુ કર્યા હતા. પછી બેલીફ ભરતી કોઈ કારણસર બેલીફ ભરતીમાં ડિલે થયું હતું. પછી હવે તાજેતરમાં જે બેલીફ ભરતીના ફોર્મ ભરાય છે એમાં બેલીફની કોર્ટમાં રહીને શું કામગીરી કરવાની હોય છે એના વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ. જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમામ લેક્ચરની નોટિફિકેશન તમને મળી રહે. હું પ્રિલિમ અને મેઇન્સની તૈયારી છે એ સદર પ્લેટફોર્મ દ્વારા કરાવવાનો છું, બરાબર છે. મેં એનો એક ડેમો લેક્ચર પણ મૂકેલો છે, એ પણ તમે ના જોયો હોય તો જોઈ લેજો, બરાબર છે. અને એક મોડલ પેપર પણ મૂકેલું છે, એ પણ તમે ના જોયું હોય તો જોઈ લેજો. ઉપરાંત બેલીફ વિશે શું પગાર ધોરણ હોય છે એની A to Z માહિતી પણ એક લેક્ચર થકી આપેલી છે, એ પણ તમને પ્લેલિસ્ટમાં મળી જશે. તો ચાલો મિત્રો આપણે કોર્ટ બેલીફની કામગીરી વિશે વિસ્તૃત માહિતી મેળવીએ, જે તમને જ્યારે તમે જે તે જિલ્લામાં બેલીફ તરીકે તમે જ્યારે હાજર થાઓ ત્યારે તમે તેનાથી માહિતગાર હોવા જોઈએ એવું મારું માનવું છે. જો તમે આ લેક્ચર જોશો તો તમને કોઈ પણ કામગીરી છે એ નવી નહીં લાગે, બરાબર છે. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ, બરાબર. તો બેલીફને સૌ પ્રથમ આપણે જોઈએ તો બેલીફને શું કહેવામાં આવે છે? બેલીફને PSO કહેવામાં આવે છે. PSO એટલે તો કે પ્રોસેસ સર્વર ઓફિસર. પ્રોસેસ સર્વર ઓફિસર. તમારે આ જો નોટ કરવી હોય તો નોટ પણ તમે પ્રોસેસ સર્વર ઓફિસર નોટ પણ બનાવી શકો છો, બરાબર છે. PSO. બેલીફની બજવણી. બેલીફની બજવણી એટલે કે જ્યારે કોર્ટ દ્વારા જ્યારે કોઈ દાવો છે એ કોર્ટમાં દાખલ થાય, કોઈ જમીન હોય, એનો વાદ હોય, વિવાદ હોય, એવો દાખલો છે એ સિવિલ કોર્ટ, જે સિવિલ કોર્ટ હોય ત્યાં દાવા સાંભળવામાં આવે છે, ત્યાં જ્યારે દાખલ થાય ત્યારે એનો સમન્સ નીકળે છે. સમન્સ. માનો કે વાદી હોય, સિવિલમાં બે પક્ષકારો હોય છે, વાદી અને પ્રતિવાદી, બરાબર છે. હું તમને આખું કોષ્ટક થકી સમજાવી દઉં, પછી આપણે આના પર આવીએ. એક નોટ બનાવતા જજો. આને શોર્ટમાં શું કહેવાય? પક્ષકારો, એટલે કે બંને, વાદી પ્રતિવાદી. હવે વાદી કોને કહેવાય? કે જેણે દાવો દાખલ કર્યો હોય એને વાદી કહેવાય. પ્રતિવાદી કોને કહેવાય? સામેવાળા હોય એને પ્રતિવાદી કહેવાય. માનો કે મેં છે એ કોઈ ભાઈ વિરુદ્ધ દાવો દાખલ કર્યો છે તો હું વાદી કહેવાય અને મારો ભાઈ છે એ પ્રતિવાદી કહેવાય. આ તો માત્ર ઉદાહરણ છે, બરાબર. એવી રીતે તો જ્યારે સિવિલમાં જ્યારે દાવો દાખલ કરવામાં આવે ત્યારે કોર્ટ દ્વારા સમન્સ ઇસ્યુ કરવામાં આવે છે. એ સમન્સની બજવણી પ્રતિવાદીને કરવાની હોય છે. કોના મારફત? તો કે બેલીફ મારફત. હવે જોજો તમે, હવે ક્રિમિનલમાં કેવું હોય, આપણે આ સિવિલની વાત કરીએ, સિવિલ સમન્સની બજવણી જ બેલીફ દ્વારા થાય છે. ક્રિમિનલમાં હોય એ સમન્સની બજવણી કોણ કરે? તો કે પોલીસ હોય, આપણે પોલીસ કોન્સ્ટેબલ, જમાદાર, એ લોકો ક્રિમિનલમાં સમન્સની બજવણી કરે છે, બરાબર છે. હવે જ્યારે સિવિલમાં સમન્સની બજવણી કોણ કરે છે? બેલીફ. હવે બેલીફ છે એ સમન્સ લેશે, સમન્સ લઈને પ્રતિવાદી જ્યાં રહેતો હોય, બરાબર, એમના રહેઠાણે જશે કે ભાઈ તમારે આ તારીખે નામદાર કોર્ટમાં હાજર રહેવાનું છે, તમારી આ તારીખ છે, બરાબર છે. રૂબરૂમાં જો હાજર મળી આવે તો એને સમન્સની સાથે એક નકલ જોડવામાં આવે છે. એક અસલ નકલ હોય, બે નકલ હોય, બરાબર. એક અસલ નકલ હોય અને એક એની ટૂંકમાં સમન્સ છે એ બે પ્રતમાં હોય છે. એક અસલ અને એક કોપી છે એ પ્રતિવાદીને આપવાની હોય છે. પ્રતિવાદીની કોપી આપી અસલ ઉપર તેમની સહી લેવાની હોય છે કે તમને નકલ મળેલ છે, બરાબર છે. એ બદલની. ત્યારબાદ આખું ધ્યાનથી જોજો, જેને ભણવું છે ને એ જ જોજો, બાકી ખોટો લેક્ચરમાં તમારો ટાઈમ નહીં બગાડતા, બરાબર. જેમને ખરેખર બેલીફ બનવું છે ને એ જ લોકોએ લેક્ચર એટેમ્પ કરજો, બરાબર છે. હું દિલથી ભણાવું છું એટલા માટે. પછી એ રિપોર્ટ તૈયાર કરીને કોર્ટમાં આવશે.
કોર્ટમાં એની નોંધ કેમાં કરશે? બેલીફ ડાયરીમાં કરશે એની નોંધ, બરાબર. હાલમાં પ્રોસેસ સર્વરની ઓફિસની આધુનિક રીતે મોબાઈલ દ્વારા થાય છે. એ કઈ રીતે થશે એ હવે નેક્સ્ટ લેક્ચરમાં હું તમને બતાવીશ, બરાબર છે. આ ફિઝિકલ રીતે હું તમને બતાવું છું. એની નોંધ બેલીફ ડાયરીમાં કરશે. સમન્સ બજવણીની કામગીરી પૂર્ણ થઈ. માનો કે આજે હું ગયો, સમન્સની બજવણી કરી નાખી મેં, ફલાણા ભાઈના ઘરે ગયો, હાજર હતા, એમને એક પ્રત આપી અને એની સહી લીધી અને પાછળ રિપોર્ટ કર્યો કે હું તારીખ 25ના રોજ કે 100/100ના રોજ આ ઘરે ગયેલ, ત્યાં એ ભાઈ મળી આવેલ, એને મેં મારા વતી બેલીફ શું એની બેલીફ તરીકે તમારી સૌપ્રથમ બજવણી કરવા જાઉં ત્યારે તમારી ઓળખાણ આપવી પડે કે હું બેલીફ શું, હું આ કોર્ટમાંથી આવું છું, તમારા વિરુદ્ધ આ વાદી છે, એણે આ દાવો દાખલ કર્યો છે, એનો આ સમન્સ કોર્ટમાંથી નીકળ્યો છે, આ સમન્સ હું તમને આ તમારા કોર્ટમાં આ તારીખે હાજર થવાનું છે, આટલી સમજ તમારે એમને આપવી પડે. પછી એની સાઇન લેવાની હોય. પછી તમે કોર્ટ આવીને એની બેલીફ ડાયરીમાં નોંધ કરવાની હોય. આ સમન્સ બજવણીની કામગીરી થઈ. પછી જ્યારે રિપોર્ટ એ તમે તૈયાર કર્યો, આ મેં તમને કીધું એ કે આ તારીખે ગયેલ, સહી લીધી, બરાબર છે. જ્યાં સહી લીધી હોય ત્યાં જ આખો રિપોર્ટ લખી લેવાનો. પછી ત્યાં નાજરની સહી લેવાની, એ સમન્સમાં પાછળ નાજરસિંહની સહી લેવી. નાજરની સહી લેવા જાય પછી તમારે જે તે કોર્ટમાં તારીખ પહેલાં રિપોર્ટ કરવો વગેરે. પછી તમારે કંઈ નહીં, બેલીફ ડાયરીમાં તમે નોંધેલું હોય એ જે તે કોર્ટમાં જવાનું કે લ્યો ભાઈ તમે આ સમન્સ કાઢ્યો તો એ સમન્સની આ બજવણી થઈ ગઈ છે, બજે કે વગર બજે. વગર બજે હોય જો હાજર મળી આવેલું તો બજેલ, ગયા હોય ને કોઈક કીધું કે ભાઈ એ ભાઈ તો અત્યારે 12 ગામ ગયા છે, અત્યારે હાજર નથી, તો વગર બજે, બરાબર. તો કરવાનું હું આ તારીખે ગયેલ, એ ભાઈ મળી આવેલ નહીં, 12 ગામ ગયેલ હોય એવું જાણવા મળેલ, તેથી સમન્સ વગર બજે પરત. એ કોર્ટમાં જે તારીખ આવે એ તારીખ પહેલાં રિપોર્ટ કરવાનો હોય છે, બરાબર છે. માનો કે 6ઠા મહિનાની પહેલી તારીખ હોય, આજે આપણે બજવણી થઈ ગઈ તો આજે રિપોર્ટ કરી દેવાનો. હવે જ્યારે એ સમન્સ બજે વગર બજે હોય એ તમારો જે સિવિલ કેસ હોય એમાં રાખવામાં આવે કોર્ટમાં. સિવિલ કેસમાં જ્યારે એ તારીખ આવે ત્યારે એમાં જોવામાં આવે કે આ સમન્સ આ ભાઈને કાઢ્યો હતો, એને બજી ગયો છે, કોર્ટમાં હાજર છે કે નથી. વગર બજે છે તો ફરી ઇસ્યુ કરવામાં આવે છે કે ભાઈ હાજર નહોતા એટલે પાછો ઇસ્યુ કરો, અને બજી ગયો છે તો હાજર છે કે નહીં. પછી આગળની કાર્યવાહી કરવામાં આવે છે સિવિલની, બરાબર છે. તો આ જે બેલીફ છે એ નામદાર કોર્ટમાં પ્રોસેસ સર્વર ઓફિસર તરીકે ઓળખાય છે. તમને PSO તરીકે પણ ઓળખવામાં આવે છે, બોલો, બેલીફને. હવે આ એમને બજવણી કરવાની હોય છે સિવિલ દાવામાં. તો આ આપણે વિસ્તૃત માહિતી મેળવી કે સિવિલ દાવામાં વાદી હોય, પ્રતિવાદી હોય, એમને પક્ષકારો કહેવામાં આવે. વાદી એટલે કે જે દાવો દાખલ કરે છે, પ્રતિવાદી એટલે કે સામાવાળા, બરાબર છે, પ્લેન્ટિફ અને ડિફેન્ડન્ટ. ત્યારબાદ બેલીફ છે એ સમન્સની બજવણી માટે જે તે ઘરે જાય છે, એમાં હાજર ગેરહાજરનો રિપોર્ટ લખે છે, એની સહી લે છે. પછી કોર્ટમાં આવીને એની બેલીફ ડાયરીમાં નોંધ કરે છે. પછી એ નાજરની સહી લે છે. પછી જે તે કોર્ટમાં છે એ રિપોર્ટ કરે છે, બરાબર છે. તો આટલી વસ્તુ છે. હવે બજવણીનો રિપોર્ટ છે ને, નેક્સ્ટ લેક્ચર આપણો છે કે સમન્સની બજવણીનો રિપોર્ટ. લખવું હોય તો લખી નાખજો. બજવણી રિપોર્ટ કઈ રીતે તૈયાર કરવો એનો આવશે. બરાબર, તો ખાસ જોઈ લેજો. અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો હોય તો શેર તમારા ગ્રુપમાં જરૂર કરજો. થેન્ક યુ મિત્રો, આભાર.